જય માતાજી મિત્રો, હું શિવરાજભાઈ ગઢવી વોર્ડ નંબર 1 માં કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવાર છું. હાલ મેં મહાલક્ષ્મી સોસાયટીની મુલાકાત લીધી છે. મિત્રો, મારું પોતાનું હૃદય ભરાઈ આવે છે. આ લોકો જે વાત કરી રહ્યા છે ને, 9 વર્ષ થઈ ગયા આ સોસાયટીમાં, આજ દી સુધી કોઈ નેતા આવ્યું નથી. અહીંયા આમની વાતો મેં સાંભળી, કોઈ નેતાએ અહીંયા હાજરી નથી આપી, કોઈ વ્યક્તિએ આમની પૂછા નથી કરી, કોઈ વ્યક્તિએ દરકાર નથી લીધી. હું અહીંયા આવ્યો છું. આ લોકો જે સોસાયટીના રહીશો વાતો કરી રહ્યા છે, જે પ્રમાણે આટલા વર્ષથી આ ભાજપનું શાસન છે, હું તો એમને કહું છું કે તમને આ જનતાની હાય છે ને, આ વખતે ખાઈ જવાની છે. તમને જનતાની હાય લાગવાની છે. તમે જે પબ્લિકને, જે જનતાને હેરાન પરેશાન કરી છે, એનો જવાબ તમને આ ચૂંટણીમાં આ જનતા આપશે. મિત્રો, તમે આ જોઈ શકો છો, 9 વર્ષ ત્યાં પાણી માટે હજી આ ટેન્કર આવી રહ્યા છે. આ ટેન્કર પણ હું ઉભો છું ને આવ્યો છે. આ ટેન્કર હું ઉભો છું ને આવ્યો છે. 9 વર્ષ થઈ ગયા પાણીના ટેન્કર. ગટરની કોઈ સુવિધા નથી. ગટર માટે કેટલા પૈસા આ સોસાયટીએ વાપર્યા છે, એ બધી આ લોકો વાત કરે છે. મહેરબાની કરી હું આખી આ ગાંધીધામની જનતાને વિનંતી કરું છું કે તમે આ વખતે કોઈ જાતની ભૂલ કર્યા વગર આ ભાજપના કોઈ પણ નેતા આવે, કોઈ પણ તમને ઝાંસામાં લે, કોઈ પણ તમને બીજા પ્રલોભન આપે, એમાં આવતા નહીં. મહેરબાની કરી અને આ વખતે પરિવર્તન લાવો અને કોંગ્રેસને મત આપો. અમારી પેનલ ઉતરશે. અમે તમને અહીં ખાતરીપૂર્વક, જવાબદારીપૂર્વક કહીએ છીએ કે તમારા કામ 110% અમે કરશું ને કરશું.